મમ્મી હા મનીષા એમ કહેતી હતી કે વેકેશન છે ને તો ઈ કે હાલો નહીં કે કંઈક ફરવા જઈએ એમ, પણ હવે મેં કીધું જોઈએ હવે કેમ છે શું છે, કંઈક પૈસા પગારનું કંઈક વ્યવસ્થા થઈ જાય તો થાય એમ. તો શું હા કરવું, આપણે જવું છે કે જી આવીએ બે દી, બીજું હું ઈ કેસ તો આપણે જી આવીએ, એને બિચારીને વેકેશન છે ને. આ મારું ચાર્જર નથી મળતું, તે ક્યાં મૂકી દીધું છે? અરે ન્યા જ હોય અંદર રૂમમાં, કેમ આમ કરે? પતિને તું કરો કેસ, તું કરે કહેવાનું છે કે તમે કઈને બોલાવાય? કઈ ખબર નથી પડતી તને કેમ બોલાવાય એમ? ઈ મને તું કઈને જ બોલાવે છે. ઈ તો કે તું, તારે થોડું કહેવાય, એને કહેવાય, ઈ તારે ઘરવાળો છે. અને આ તને કઈ સંસ્કાર નથી આપ્યા કે તમે કહેવાય એમ? ઉભા રહ્યો 1 મિનિટ આવું. આ હું લેવા ગઈ? કોને ખબર, એને ક્યાં મગજ છે, ગમે ના દોડ્યા કરે. લે ચાર્જર લેવા ગઈ છે ને હાવ, પણ કીધા વિના વઈ ગઈ. ક્યાં ગઈ તી? આ જો મારું કેરેક્ટર સર્ટિફિકેટ A+ આવ્યો તો A+. તારે કેટલા આવ્યા તા? મારે સી આવ્યો તો. તે તો મારું નાક કપાયું, નાક કઈ નીચું જોવા જેવું થઈ ગયું મારે. આને જો કીધું ઈ, અને તું જો. હાલ ચાર્જર ગોત દે. મમ્મી મને ઘરની બહુ યાદ આવે છે, શું કરું? ને મમ્મી ને ફરવા ગયા છે, તો એક કામ કરવું છે. ઓલું ખબર છે મૂવીમાં 1 દિવસ માટે સીએમ બને છે અનિલ કપૂર, તો તમે 1 દિવસ માટે મારા મમ્મી બની જાઓ ને. હું તારી મમ્મી તો છું, હું ક્યાં કોઈ દિવસ સાસુ જેવું કાંઈ વર્તન કરું છું? મમ્મી જ છું, તો એમ જ માનીશ ને કાયમ માટે કે મમ્મી જ છે, તારી મમ્મી જ છું હું. તો પછી એમાં શું પછી મમ્મી બનવાનું? મમ્મી જ છું તો. પણ અત્યારે તો તમે સાસુમાં છો ને, મમ્મી તો અલગ જ હોય. તો હાલો તો પછી તારી મમ્મી બની જાવ, બીજું હું. હા, તું મને મમ્મી જ માનજે આજથી. તારે એમ માનવાનું કે હું જ તે તારી મમ્મી છું, એટલે તને તારી મમ્મીનું યાદ ન આવે, બરાબર? હા. સવારના 8 વાગી ગયા તો હજી સુધી ઉઠી કેમ નહીં? જોવા જવું પડશે, કાંઈ થયું લાગે? નથી ચા બનાવી, કાંઈ નહીં. જોઈ આવું ઉપર જઈને. આ ઉઠી કેમ નહીં? ઉઠાડવી પડશે એવું લાગે છે મને. આવતી નથી. ક્યાં ગઈ છે? હુતી લાગે છે. મનીષા, લે આ તો હુતી છે હજી. મનીષા, હે મનીષા, કેટલા વાગ્યા જો તો ખરા? અત્યારમાં શું છે? આમ જો કેટલા વાગ્યા? આ તે કાંઈ ચા નથી બનાવી, કાંઈ નાસ્તો નથી બનાવ્યો, પાણી આવીને વયું ગયું, કેમ ઉઠી નહીં? તમે ભૂલી ગયા ઓલું સીએમ જેવું આપણે કરવાનું હતું, સીએમ મમ્મી. ઈ તો મને યાદ જ છે, પણ આ ચા નાસ્તો કોણ બનાવશે? તમે મમ્મી બન્યા છો ને, મારી મમ્મી તો મને ઘરે છે ને 9 વાગે ઉઠાડતી ને અહીંયા બેડ ઉપર ચા નાસ્તો આપતી હતી. તમે ચા નાસ્તો બનાવી નાખો અને મારા માટે ભાખરી બનાવજો. તમે મારી માટે દૂધ બનાવી નાખો અને જામવાળી બ્રેડ બનાવજો, ઈ મને ખાવી છે. હા તે હારું, હવે ભાખરી બનાવી દઉં, બીજું હું. મમ્મી બનાવ્યા તો પછી આ ત્યાં સુધી હું હોઈ જાઉં છું પાછી. આ 1 દિવસની મમ્મી બનીને તો થાકી ગઈ હું. ઘડીકે નખરા કર્યા કરે છે. ઘડીકે મારે આ ખાવું, ઘડીકે મારે આ ખાવું. રોટલી બનાવી, આ બનાવ્યું, બધું બનાવ્યું, તોય તે હજી નાસ્તો બનાવ્યો. હું થાકી ગઈ, મારું પગ માથું બધું, આ શરીર આખું દુખવા માંડ્યું, ઊભી નથી રહી શકતી. હવે તો આવે ને તો હું ના પાડી દઉં કે ભાઈ મારે મમ્મી નથી બનવું, તું તારે જે કરવું હોય કર. મમ્મી શું બનાવ્યું આજે? કાંઈ નહીં, રોટલી ને શાક બનાવ્યા. થાકી ગઈ હું બધું કામ કરીને. બહુ મારું શરીર દુખવા માંડ્યું. રોટલી શાક એવું મને ન ભાવે, મને પનીર ટીકા ખાવું છે, એ બનાવી દો ફટાફટ. મને પનીર ટીકા નથી આવડતું, મને ને કાંઈ એવું આવડે નહીં, પંજાબી નાન તેન એવું મને નથી આવડતું. જો સીધું સાદું શાક ને રોટલી બનાવ્યા. તારે ખાવું હોય તો ખા, નહીં તો હું તો હુઈ જાઉં છું હવે ગોદડું ઓઢીને. તો તમે શાક રોટલી ખાઈ લો, હું તો મારી ફ્રેન્ડ સાથે પિઝા ખાવા જાઉં છું. મજા આવી ગઈ પિઝા ખાવાની. અને સાંજે શું છે જમવાનું? સાંજ માટે મેં છે ને એકલી ખીચડી બનાવી છે, અને એ મારી એકલી માટે. તને તો કઈ ભાવતી નથી ખીચડી, એટલે તારી ટિકિટ કરાવી દીધી છે. તું છે ને જ્યાં તાર મમ્મી ફરવા ગયા છે ને ત્યાં વઈ જાય. યસ, મારું કામ થઈ ગયું. એ મમ્મી એક વાત પૂછતા તો હું ભૂલી જ ગઈ. હું બાકી રહ્યું છે હવે? હું બહુ કામચોર છું? ના ના. હું ઝઘડાળું છું? કોણે કીધું? એ બધું પછી, પણ હું બહુ આળસુ છું? ના ના. બોલ કરું છું વધારે? ના ના, એવું કાંઈ નથી. પણ તને આવું બધું કોણ કે? એ બધું પછી કહું કે પેલા મને એમ કહો કે હું બધા સાથે ઝઘડો કરું છું? ના ના. પંચાયત કરું છું બધાની? કોઈ દી નથી કરતી. કોઈને હેરાન કરું છું? ના ના.
મને એવું લાગે છે કે તને આ બાજુવાળાએ કીધું ના લાગે ના તો આ બાજુવાળાએ કીધું અરે ના ના તો પાક્કું તને આ સામેવાળાએ જ કીધું અરે ના ના તો આ પાછળવાળાએ અરે ના તો પણ સીધી રીતે કોણે કીધું એમ રોજ સવારે તમારો છોકરો કહે છે કે તું અસલ મારી મમ્મી જેવી છો